વાત કરું દોસ્તો, ઓલરેડી બહારના માર્કેટમાં ફાર્મસી નીકળી ગયું. ફાર્મસી થયા પછી બહારના માર્કેટમાં હું પણ નીકળેલો, કેમ કે આપણા વડીલ સોસાયટી સમાજ એ વસ્તુ શીખવે છે નાનપણથી, સારું ભણજે સારી નોકરી નથી કરવી એટલે મેડિકલ સ્ટોરનો ઓપ્શન તૈયાર હતો. મેડિકલ સ્ટોર પર ઓલરેડી બહારના માર્કેટમાં 35-40 હજાર રૂપિયા મન કરી ગયો હતો. આવી સર બેકગ્રાઉન્ડની વાત કરી, બધું વેલસેટ ચાલતું હતું. દોસ્તો બિઝનેસમાં આવા માટે એવું કોઈ પર્પઝ નહોતું. પૈસા માટે બિઝનેસ મેં ચોઈસ નથી કરી. આજે ઘણા બધા રિઝલ્ટ સરે બતાયા. મારા મિત્રના ફાધરને લખવાની તકલીફ હતી અને એનું સોલ્યુશન આ પ્રોડક્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. એના રિઝલ્ટ જોયા પછી ક્રોસ વેરિફિકેશન કર્યું અને આ બિઝનેસ કરવાનો નિર્ણય લીધો. એક જ કારણ હતું, પ્રોડક્ટ. કેમ કે મારા માટે આ બિઝનેસનું ડિસિઝન લેવું એ બહુ અઘરું હતું, કેમ કે બહારના માર્કેટમાં કોઈ બી વ્યક્તિ વેલસેટ હોય, સારી જમીન હોય, સારો પગાર હોય, બેકગ્રાઉન્ડ સારું હોય એટલે કદાચ મનમાં એવું થાય કે આ બિઝનેસ આપણે કરવાની જરૂર નથી. સર એ સિચ્યુએશન આજથી 9 વર્ષ પહેલા મારી પાસે હતી, પણ આ પ્રોડક્ટના રિઝલ્ટના કારણે આ બિઝનેસની શરૂઆત કરી. 2,30,000 ની પ્રોડક્ટ મેં લીધી અને સવા મહિનાની અંદર માર્કેટમાં આપીને ઘણા બધા રિઝલ્ટ લીધા. એટલે કોન્ફિડન્સ બિલ્ડ થયો અને 4 મહિના પછી તમારી જેમ ટ્રેનિંગ લેવા માટે 2 દિવસ ડેગમ ગયો દોસ્તો, અને 2 દિવસની ટ્રેનિંગ લીધા પછી ઘણા બધા વાઇટ ક્લિયર થયા અને મનમાં એક આશા જાગી કે બિઝનેસ મારે કરવો જોઈએ. અને એ જે ટ્રેનિંગ લીધા પછી નિર્ણય લીધો કે કંઈ બી થાય 5 વર્ષ આ બિઝનેસને આપવા છે. કેમ કે મને ખબર હતી બધું વેલસેટ હોય એટલે ઘણી બધી તકલીફો આવવાની. બિઝનેસની શરૂઆત કરી, પહેલી શરૂઆત કરી સર ઘરથી મારા ફાધર ના પાડતા હતા કે બિઝનેસ કરવાની જરૂર નથી, જે કરે જે ચાલે છે કરતો જા. મારા વાઇફ ના પાડતા હતા, ઘણા બધા ઓબ્સ્ટિકલ હતા, તેમ છતાં બિઝનેસને 5 વર્ષ આપવાનો નિર્ણય લીધો અને શરૂઆત કરી. સર ઘણા બધા રિઝલ્ટ મળતા ગયા, ટ્રેનિંગ લેતા ગયા, શીખતા ગયા, આગળ વધતા ગયા અને એના કારણે ટીમ બનતી ગઈ અને આજે તમારી સામે એનપીસી બનીને ઊભો છું. પણ અહીંયા સુધી પહોંચવાનું સૌથી મોટું રીઝન શું હતું? પહેલું, નિર્ણય મેં મારી જાતે મારો પોતાનો લીધેલો અને નિર્ણય લેવાનું એક કારણ હતું મારો પરિવાર. બીજા નંબર પર બહારને મને ખબર હતી કે આ વાત કદાચ જે હું મહેનત કરું છું એના પછી મહિને 30-35 હજાર રૂપિયા આવે છે. અહીંયા સર કે બહાર મારા એકલાની મહેનત છે અને હું છું ત્યાં સુધી ઇન્કમ આવવાની છે. આપણે તો પછી મને ખબર પડી કે પેસિવ ઇન્કમ લેવાનો એક ચાન્સ છે. અને સૌથી મોટો મહત્વનો પોઈન્ટ કે લાયસન્સ મારું છે, પરિવાર મારો છે નો ડાઉટ, પણ લાયસન્સ મારું છે. જ્યાં સુધી લાયસન્સ છે ત્યાં સુધી મેડિકલ સ્ટોર ચાલવાનો. સૌથી મહત્વનો પોઈન્ટ, મને માર્કેટની વેલ્યુ ખબર હતી કે ઇન્કમ એની રહેવાની છે, એની સામે મોંઘવારી વધતી જવાની છે. આ ઇન્કમ આવનારા સમયમાં 5-10 વર્ષ પછી ઇન્કમ નથી. દોસ્તો આ બધા કારણો મને ખબર પડી અને બિઝનેસની શરૂઆત કરી. સર આજે પરિવર્તનની વાત કરું, મારું ઘણું બધું ફેમિલી કેનેડા છે. તમારી સામે ઉભેલો વ્યક્તિ ઇન્ડિયા રહેતો નથી. હલો, આજે બી હું કેનેડા જ રહું છું. 2017 માં મેં કેનેડાની ફાઇલ મૂકી. 2021 માં મારા હાથમાં કેનેડાના વિઝા હતા, PR પરમેનન્ટ રેસિડેન્સી ઓફ કેનેડા. જ્યાં લોકોને 50-60 લાખ રૂપિયા ખર્ચીને કેનેડા જવું છે, તમારી સામે બોલો વ્યક્તિ આજે PR છે કેનેડાનો, ત્યાં વર્ષ રહું છું, 6-12 મહિના ઇન્ડિયા આવું છું સર. અને ઇન્ડિયામાં જો કોઈ આવવાનું રીઝન હોય તો એ સમય છે માર્કેટિંગ નો બનાવે. અને મને સાહેબ ગાડા છે, સાહેબ ગાડો નથી. એનું કારણ છે કે મેં સપના જોયા હતા 2015 થી લઈ અને 2021 સુધી જે રાત દિવસ મહેનત કરીને એનું ફળ મને મળવાની શરૂઆત થઈ. 2021 માં હું કેનેડા શિફ્ટ થઈ ગયો. તેમ છતાં મારી ગેરહાજરીમાં હું કેનેડા આવું છું. મારી ટીમ અહીંયા હોય છે, ગુરુઓની સિસ્ટમ અહીંયા હોય છે અને આ ડાયરેક્ટ સેલિંગનો પાવર, માઇલેજ કરનો પાવર હું જ્યારે કેનેડા જતો છું તેમ છતાં મારા ખાતામાં 1.5 લાખ રૂપિયા માઇલેજ જમા કરી દીધું છે. એ પાવર એના માટે નિર્ણય લેવાનો હતો, જે મેં નિર્ણય લીધો અને આજે તમારી સામે સક્સેસ કરીને ઊભો છું. કદાચ કોઈને ડાઉટ હોય તો મારા પાસે મારા કેનેડાના બધા ડોક્યુમેન્ટ છે, બેંક સ્ટેટમેન્ટ જોઈ શકો છો. પણ એક વસ્તુ કહીશ કે જે બી નિર્ણય લો એ આપણા પરિવાર માટે અને 5 વર્ષ માટે આવતો, 1-2 મહિના માટે નહીં સર, 5 વર્ષના ગોલ સાથે આપણે સાથે મળીને આગળ વધીએ. વિશ્વ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય